દેખો ભાઈ, તમારે છે ને મારા ધાબા ઉપર પતંગ ચગાવવા આવવાનું હોય ને તો અમુક નિયમોનું છે ને ચુસ્તપણે પાલન કરવું પડશે, બરોબર? બરોબર 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 બરોબર, સાચી વાત છે. હા, તો નિયમ નંબર 1, તો જેને જેટલા પતંગ ચગાવવાના હોય ને એટલા પતંગ પોતપોતાના ઘેરથી લઈને આવવાના, બરોબર? અને બીજી વસ્તુ કે એરા જે પતંગ છે ને એ કિન્યા બોધેલા હોવા જોઈએ, બરોબર? બાકી તમે બીજાના કિન્યા બોધેલા પતંગની પત્તર ફાડશો ને તો પછી તમને ધાબા ઉપરથી તડીપાર કરવામાં આવશે. તો હવે નિયમ નંબર 2, જો કોઈના આ વખતે પતંગ ચગાવવાની ઈચ્છા ના હોય પણ એમને એવું હોય કે મારા ધાબા ઉપર આવીને ઉત્તરાયણનો માહોલ એન્જોય કરવો છે, ખાલી દેખવા માટે આવું છે, તો તમારે મારા ધાબા ઉપર આવીને ફક્ત ઉડતા પતંગ ઉપર જ જોવાનું, બરોબર? જો આડા અવડા ડાફોડિયા માર્યા તો પછી યાદ રાખજો કે તમારા ઉપર છે 505 ની કલમ લગાવવામાં આવશે, કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પછી પતંગની કિન્યા જાળા બાંધીએ ને એટલે એના કોણા છે ને આપણો નજીક નજીક નહીં પાડવાના, દૂર પાડવાના, કારણ કે પછી નજીક નજીક કોણા પાડીએ છે ને તો પછી પતંગ ગોળો થઈ જાય, બરોબર? પછી આપણે છે ને ઉત્તરાયણમાં આપણી ફિરકીની દોરી પીવડાવવા માટે જઈએ ને તો એ દોરી પીવડાવતી વખતે છે ને વધારે પડતો કાચ નંખાવાનો નહીં, કારણ કે પછી કેવું થાય ખબર છે કે વધારે પડતો કાચ નંખાઈએ ને તો પછી છે ને દોરી બટકણી થઈ જાય, બટકી જાય, સમજો તમે? પછી આપણે બીજા કોઈનો પતંગ કાપવો હોય ને તો છે ને એવી રીતે ખેંચ મારવાની, બરોબર? આ ન્યૂટનનો 5મો નિયમ છે. અને હા, ચાલુ પતંગમાં જો તમારા ને દોરીમાં ગુંજ પડે ને તો ધીમે 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 કરીને છે ને દોરી છૂટી કરી દેવાની, અને જો દોથી પડે ને તો એકંથી તોડીને અને ફરીથી ગોઠ મારીને અને પછી પતંગ આગળ જવા દેવાનો, ને કે પછી કેવું થાય કે પછી અધવચ્ચેથી આપણું પતંગ કપાઈ જાય. અન્ડરસ્ટેન્ડ?